તો મારી મમ્મી તો હે ને માંડવી શેકી નાખી ગરમ ગરમ. તો હાલો સાહેબ માંડવી શેકેલી ખાવા, ચટણી ને બબલું ખાવા. ને મરચા કેટલા વધુ આમાં મરચીમાં કરે નાકા વાળા કરે હે પાણી બોય નાકા ઓગળી જાય. હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો બધા મજામાં હશો. તો આજના અમારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી ને જય બાપા સીતારામ. તો અત્યારે તો મસ્ત મજાના ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે ને જો સૂરજ છે ને મસ્ત મજાના ઉગી ગયા છે તરમાં જો ને મસ્ત મજાનો તડકો આવે છે મોઢા ઉપર. જો અમારા અહીંયા કારેલા જો કેવા મસ્ત મજાના કારેલા છે. મસ્ત મજાનો અત્યારે મસ્ત તૈયાર થઈ જશે ફ્રેશ થઈને ને નાના માંદલ છે અહીંયા ને મારા પપ્પા દવા સારવાનું ચાલુ કરી દીધું. જો પાણી પાવાનું છે પણ પાણીમાં છે ને એવું છે કે લાઇટ આવતી નથી પૂરી ને લાઇટનો છે ને લાઇટ છે પણ ટાટર બળી ગયું કે નહીં એટલે ટાટર કરવાવાળા રિપેર કરવાવાળા આવવાના છે આજે પણ અને હજી આવ્યા નથી એટલે ડુંગળી સુકાય છે. તો એ પાણી તો પાવાનું છે પણ તો ડુંગળી સુકાય છે ને એટલે આવશે. હજી તો કરી છે ને મારું બધું ખાતે છે ખેતરમાં ને મારા બેન જો અહીંયા શું કરે ભાઈ બેન? કોની તો ખાલી થઈ ને લાઈટ વગર લાઈટ હમણાં ને આવતી ને કાંઈ કાં ભાઈ બેન ટાટા પાણી ના તો જવાના ચાલો આપણે જઈ ઘરે. મારા મમ્મી શું બનાવે છે જોઈ. જો અહીંયા ખાવાનું ભણું અબદલ છે આપણામાં. દોન હાથ આવી જાય ઘરે આવું પપ્પા એને દોન હાથ મારો પપ્પા ભાઈ દર્દ છે ને ખડની દવા હારતા હવે આ તરમાં ને ભણું અબદલ છે. એનું શાક છે બા? શાક આ તો હુકલ સોળાનું શાક છે, દેશી સોળાનું શાક છે. આ છે હુકલ સોળાનું. તો હાલો આપણે જમી લઈને જમીન પછી મળી તો બધા બ્લોકમાં બન્યા રહેજો. એનો જુઓ ઓલો ડબલું દેખાય ને પીવું પીવું ને આવતી નહીં દેલો હે ને બપોર થઈ જાય ને તો હવે જમવા જાય છે. હવે જમવા જાય છે બહુ થઈ જાય કા ભાઈ બેન? હા જમી આવી હવે તો નેતા ને ભૂખ લાગી કા ભાઈ બેન? બપોર થઈ જાય એટલે હા તડકો થઈ ગયો. તડકો થાય ને બપોર થઈ જાય એટલે તડકો થઈ ગયો ને લાઈટ આવી ગઈ છે ને મારું પાસે ને પાણી વાળતા ડુંગળીમાં કારણ કે હા મારા પર પાણી વાળતા કારણ કે ને લાઇટ તો હતી પણ જમ્પર બળી ગયેલું હતું ને તો એ ડાયરેક્ટ કરીને હવે ચાલુ કરી છે એટલે ડુંગળી પાઈ દીધી પાછી ને અમે ત્યાં આવેલા હતા ડુંગળી નતો સારું કા પાવી બેન? ને આ તો સોંપી છે એમ ત્યાં ડુંગળી ને હાલો હવે ઘરે જઈને પછી મળીએ. તો મિત્રો ઘેર આવી જશે ને મારા પાસે પાણી વાળા છે કાબુ અહીંયા લાઇટ છે ને ક્યાં નહોતી લાઇટ તો હતી પણ શું કહેવાય ટાટર બળી ગયો હા તું તો અહીંથી ડાયરેક્ટ લાકડી નહીં ખા ને ભાઈ ચાલુ કરી એ તો બધું વાયર ગોઠવા બધું આવો ત્યાં ચાલુ છે એવું હતું બધું ને આપણે જઈએ ઓલા પણ હરી તો સારું જો અહીંયા પાણી ચાલુ છે ડુંગળીમાં. મને તમને કહેતો ને પાણી ચાલુ કરવાનું છે કહેતો લાઈટ નથી તો આ છે પાવાનું બે બધું પાણી જાય ઓઇલ પર પાણી જાય ને આ બધું પાણી જાય એટલે આ બધું જોવા જાવ પાણી પીવું છે એમ બે હાથિયા પીધા છે અહીંયા એક હરી હતી ને આમાં જાય છે હું જોવા જાઉં છું પાછળ કેટલે પાણી પીવું ને એમ. અહીંયા તો ધાણા પાકી જા મેથી ને કોથમરી ને એવું બધું ઓઇલ પર ઘઉં છે ને આ બધું રોપ ને એવું બધું છે. ત્યાં હું જાઉં છું હરિયું તો સારું તો ભૂખી લાગી છે બે ત્રણ હરિયા પી જાય ને પછી જમવા જવું છે. સારો બધા બ્લોગમાં મજા રહેજો. મિત્રો પાણી વાળી છે ને એમ તમારે પાયલ મિનિટ મારે પાણી વાળું તો પાડોલ નથી કા? હા પાણી વાળી છે અમે કરે નાકા વાળા કરે હે પાણી બોય નાકા ઓગળી જાય હે ઓગળી જાય. આ કાંઈ તમે છે ને મિત્રો એટલે નાકા હે ને રે નહીં ઓઇલ પર હે ને થોડાક રે આ બધું કાંઈ નહીં રહેતા બસ આ બધું થોડુંક આ બધું નાકા જાય આ બધું પાણી જાય ને પાણી આ બધું બે બધું પાણી જાય કરે હા આ બધું નાકા વાળા ને બધા વળાઈ જાય થોડા ઈટ વાળી મૂકી દે ને હવે પાણી છે ને આ બધું જાય મારું પા વાળે ને ત્યાં કા પાવી બેન? હા નાકા ઓગળી જાય આખું ધોરિયો ફેરન જાય ને એટલે ભાઈ પાવી બેન છે ને કાંઈ નાકા રહેતા નથી ને આપણે જઈ ઘેરે આવ્યા કારણ કે ભૂખ લાગી છે ને પાછું જવાનું છે ડુંગળીના રોપ ખેમ સારું ત્યાં દવા ને મરચા કેટલા વધુ આમાં મરચીમાં હે તળવા તો ઘેરે છે ને તો આંબાની બે કલમ છે ને અહીંયા તો ફૂલડા કેટલા મસ્તી ને આવ્યા તો અમે ગમે ના રહીને એટલે ફૂલડા તો કરીએ છીએ તો કેટલા મસ્તીના ફૂલડા છે ને આપણે ઘરે જઈને ઘરે જઈને જમી લઈએ કારણ કે ભૂખ લાગી બહુ. મિત્રો અમે જમી લીધું છે તાર મને હે ને જામફળ ખાઈ દો તાર મારા ભાઈ બેન મોય દેખાય કા ભાઈ બેન જો જામફળ હે જો
તો મને ખાવાની બહુ મજા આવે જામફળ. કાં ભાઈ બેન હા અમે જમી લીધું છે ને મારા ભાઈ બેન તમે છે હજી દી આવજો ઘણો ઉપર આવ. અને તમે જાઓ ને ડુંગળી મારી ખડખેવા માટે અરોડા ને એવું બધું છે ને થઈ ગયું મોટું મોટું. તો આ બધા બ્લોગમાં મજા આવે. આપણે ઘેર આવી આવે ને તો હેવડી પડી છે. હેવડી ખેહરની અગાઉ હેવડી લાવી ને કાળી હેવડી દો કાબા. હા મેં તો એક કાતળું ખાય હોય તે લીધું આવી હા. રોટલા ખાઈ લેવા. રોટલા ખાઈને પેલા હે ને કાલું ખાઈને તો મજા આવે ને રવ હુકાવા મળ્યો કેદું લેવાનું એટલે કાબા. હા એક કાતળું તો ખાઈ ગઈ. હવે બધાને પાણામાં દઈ દઈ તો બધાય જમી લે. શેનું શાક છે આજ? શાક આજ તો છે સોળાનું. સોળાનું શાક છે ભાઈ ને જમવા બેસી જશે હાથના છે કેરીના. ચાલો જમી લઈને જમીન પછી મળીએ થોડું. મિત્રો 2 વાગી જશે ને મેં તો કેવડી ખાતો ને હવે જવાનું છે ખડખેવા માટે ડુંગળીમાંથી કાબા બેન. હા જાણ છે ખડખ્યા માટે કેવડી ખાઈને પછી જવાનું છે ખડખેવા માટે ને હવે જાય તે હાલ ચાલ ખવાય થાય બાકી બીજું હું તડકો હે બહુ વધારમાં દીવો ઉપર આવી ગયેલો ઘણો ને તડકો ઘણો હે તો ખેતરમાં જાય છે મારબાની આવેમાં હવાય ને ચાલો આપણે ખેતરમાં જઈએ હવે થોડું થોડું કામ છે ને ખેતરમાં ખડખેવાનું છે તો આપણે હવે સાંજે મળશું. તો મિત્રો હવે જાય છે ઘરે ને હે ને હાંસ પડો આવી જશે જુઓ દી આસમમાં આવી જશે કા ભાઈ બેન. હા ઓકે હે મેં દઈ જો યાર ને દેજો ને હવે જાય છે ઘરે તો હે ને વાળા હે વાળા બી ખારી કરવા આવ્યા ને તો લાઈટ હારી કરવા વાળા આવેલા હે અમારે હવે ઘરે જાય ડાયરેક્ટ ને દિયા સમય આવી જશે ને ડુંગળીનું જે કામ હતું ને એ બધું કામ પૂરું થઈ ગયું છે. મારા બાની તો આવેલા સાયકલ તો આપણે જાય ઘરે ને ત્યારે હાથ પગ પાછું ધોઈ નાખીએ ને પછી મળીએ. તો મિત્રો હે ને અંધાર થવા આવી ગયું છે ને દી કાંઈનો આસમ જોશે ને હવે મારે હે ને ગામમાં જવાનું છે દૂધ ને આજ તો હે ને દમણા ને બધું છે તો મારા બાજુ દમણું ભરે છે કાબા. અંધારું થઈ ગયું ને બત્તી રાખીને દળનું ભરું. હા તો દમણું ભરે છે ઘઉંનું કાંકરા ને એવું છે ને તે બત્તી રાખું. ને મારા ભાઈ દૂધ ને હે ને દમણા છે આવજે ને દૂધ ને એવું બધું છે લેવા જવાનું તો આપણા ગામમાં જવું ને દમણું મારવા ફરી દે પછી જવાનું છે કાબા. હા બાજરાનું દળનું તો ભરી લીધું ઘઉંનું જ બાકી છે વાઘડીએ કાંકરા ગોતીને ભરી લઉં. ચાલો આપણે ગામમાં જઈને દૂધ ને બધું લઈને લઈ આવીએ. તો મિત્રો તો ગામમાં ગયેલો હતો ને ગામમાં દળનું ને એવું બધું હતું ને એ દળાઈને લઈ આવું છું ઘરે ને આ ઘરે તો નાસ્તો લેવો છું ને તને ભૂખ લાગી ને થોડોક નાસ્તો કરી લઈ. તો મને ખાધું નતું ને કાંઈ તો ભૂખ લાગી કા ભાઈ બેન. હા ભાઈ બેન તો ઠામડા ધોવા ગયેલા હતા ધણી આવશે ને આપણે લાગી ભૂખ બબલા લેવા છે નાસ્તા અત્યારમાં તો થોડોક નાસ્તો કરી લઈને તો આ જમવાનું બની જાય અત્યારે બબલું કર્યું ને તો બધા નાસ્તો કરવા બેસી જાય હા મમ્મી. હા તો મારી મમ્મી હે ને માંડી ફેંકી નાખી ગરમ ગરમ ને મારા ભાઈ બેન તો ચટણી વાળું બબલું ખાય કા હા મમ કેવું કહેવાય ને ભાઈ મમ્મા બીજું મમ્મા. ચોખ્ખું છે. બીજા ઘણા બધા કટક બટક ને એવું બધું છે ને તો માંડી ફેંકી નાખી ગરમ ગરમ ને તમે મને ફેંકેલી માંડી ખાવાની ને બહુ મજા આવે કા ભાઈ બેન. હા તો હાલો સાહેબ માંડી શેકેલી ખાવા શેકેલી માંડી ખાવા ચટણી ને બબલું ખાવા. જો ભાઈ બેન ચટણી બબલું ખાય છે તો આપણે ખાઈ લઈ કા ભાઈ બેન. હા ચાલો આપણે ખાઈ લઈ. તો મિત્રો તમે જમવા બેસી જશે ને જમવામાં છે ને મસ્ત મજાની મેંગી બનાવેલી છે વાયલોનું શાક છે ને દૂધ છે ને એવું બધું છે તો એ મેંગીને માણા પાડી દેશે અને મારા ભાઈ બેન જમવા બેસી જશે કા ભાઈ બેન. હા તે મેંગી બનાવી કે હા મેં બનાવીને મેગી કેવી મેંગી લાગે મસ્ત લાગે. કાબા પડે છે ફાણા અહીંયા વાયલોના શાક ના કાબા. હા રોટલો ને વાલોળનું શાક. ભાઈ બાજરાનો રોટલો ને વાયલોનું શાક છે હાલો ફાણા પડી ગયો એટલે જમી લઈએ. કેડા મને બેવું પાયો. ચાલો આપણે મસ્ત મજાની ભૂખ લાગી છે બહુ વધારમાં ચાલો આપણે જમી લઈએ. તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી તો હું આશા કરું તમને અમારો વ્લોગ ગમ્યો હશે ને યાર ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં તમારી બધાને બાય બાય.